ગઈ 4 મઈ 2026ની રોજ વડોદરા જિલ્લાના વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનના આકોડિયા ગામની સીમની અંદર એક અનઆઇડેન્ટિફાઈડ ડેડ બોડી મળેલી હતી. ડેડ બોડીની પોઝિશનને જોઈને પોલીસે લાગ્યું કે આ મર્ડરનો બનાવ છે અને તાત્કાલિક એની અંદર મર્ડરની એક એફઆઈઆર દાખલ થઈ છે. હવે આની અંદર અનઆઇડેન્ટિફાઈડ ડેડ બોડી કોની છે તેને શોધવા માટે અને આનું મર્ડરર કોણ છે તેને શોધવા માટે બે અલગ અલગ ટીમ્સ બનાવવામાં આવી અને બંને દિશાની અંદર તપાસ હાથ ધરવામાં આવી. સીસીટીવી તપાસવામાં આવ્યા, સીડીઆર ટાવર ડમ્પ એનાલિસિસ પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યું. આ વખતે આ ક્રાઇમની અંદર સીન ઓફ ક્રાઇમ તરફથી એક પોલીસે ચાદર મળી હતી. તે ચાદરની અંદર એક ડીમાર્ટનું બારકોડ લાગેલો હતો, જો કે એકદમ જ નવો લાગતો હતો, જેનાથી એ પોલીસનો અંદાજો આવ્યો કે ભાઈ કદાચ આ ચાદર જો છે તે મર્ડરના 1 કે 2 દિવસ અગાઉ જ ખરીદવામાં આવી હશે. તેને અનુસંધાનમાં લઈને અમે ડીમાર્ટમાંથી 9 જેટલા શકમંદો આઈડેન્ટિફાઈ થયા અને એના સીસીટીવી ફૂટેજ પોલીસ દ્વારા બરામદ કરવામાં આવ્યા. પેરેલલી આ જો મરણ જનાર છે તેમની શોધખોળ કરવા માટે પોલીસ દ્વારા ડેડિકેટેડલી તમામ મિસિંગ પર્સન્સ, ગુમશુદાની જેટલી પણ વિગતો દાખલ થઈ છે વડોદરા ગ્રામ્યની અંદર, વડોદરા સિટીની અંદર અને આસપાસના જિલ્લાઓની અંદર, તેમને 1 to 1 ચેક કરવામાં આવ્યું અને એક શકમંદ દિવ્યા નાગજીભાઈ પરમારની જો ગુમશુદા રિપોર્ટ હતી તેનું ઘણું બધું કેરેક્ટરિસ્ટિક્સ અમારા ડેડ બોડી સાથે મેચ થતો હતો. તેમના પરિવારને સંપર્ક કરાવીને આ ડેડ બોડીની ઓળખાણ થઈ અને એમની ઓળખાણ 25 વર્ષીય દિવ્યા નાગજીભાઈ પરમાર તરીકે થઈ હતી. આ જો વિક્ટિમ છે તે ટેન્ડર કિડની કેર હોસ્પિટલની અંદર રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હતી અને એ હોસ્પિટલની સામે જ ટી પોસ્ટની અંદર મેનેજર તરીકે અક્યુઝ જો કે રોહન નારણભાઈ વનકર છે તે ટી પોસ્ટની અંદર કામ કરતો હતો અને એ બંનેનું ત્યાં એકબીજા સાથે તકરીબન 5 મહિના પહેલા સંપર્ક થયો હતો. તે બંને એકબીજાના ટચમાં હતા અને આ જો અક્યુઝ છે એમને ગયા 15 દિવસથી સતત આ છોકરી સાથે ઝઘડો ચાલતો હતો. અક્યુઝના કહેવા પ્રમાણે એમને આ બીક હતી કે આ છોકરી એમને છોડીને કોઈ બીજા ઇસમ સાથે જતી રહેશે. તે બાબતે એમના દ્વારા જો છે આ વિક્ટિમને આકોડિયા ગામની સીમની અંદર આડાઅવરું જગ્યા પર બોલાવવામાં આવે છે અને લેપટોપના ચાર્જરના વાયર જો છે એના લઈને એનું ગળો ઘૂંટવામાં આવે છે અને તાત્કાલિક એમની સ્થળ ઉપર જ મોત નિપજાવવામાં આવે છે. અક્યુઝ જો છે તે પોલીસ દ્વારા નેત્રંગ ભરૂચથી પિકઅપ કરવામાં આવે છે. એમની હાલ અટક થઈ ગઈ છે અને રિમાન્ડની પ્રોસેસ કોર્ટની અંદર ચાલુ છે. કેન યુ રિપીટ ધ ક્વેશ્ચન? નહીં, એ પોતાના મિત્રને બોલાવવાના કારણે એના સાથે જ જો છે એક જ જુપિટર વ્હીકલ ઉપર બંને ગયા હતા. તે બધાના સીસીટીવી ફૂટેજ પણ પોલીસ દ્વારા બરામદ કરવામાં આવે છે અને એ જુપિટર વ્હીકલ ઉપર જ ત્યાં મર્ડર પછી જો છે આ અક્યુઝ જો છે તે છોકરીનો વ્હીકલ લઈને ત્યાંથી જતો રહ્યો છે. જો આરોપી રોહન છે તે મૂળતઃ બોડેલીનો રહેવાસી છે. ગયા 4 વર્ષથી વડોદરા સિટીની અંદર રહે છે અને હાલ પૂરતું ટી પોસ્ટની અંદર મેનેજર તરીકે નોકરી કરે છે. અત્યાર સુધી જો અક્યુઝ છે એનું કોઈ પણ ગુનાહિત ઇતિહાસ કે કોઈ પણ જાતમાં સંઘર્ષમાં આવ્યું હોય એવી રીતેની હકીકત પ્રસ્થાપિત થયેલી નથી. હા, આ જો 3 તારીખે મર્ડર કર્યા પછી જો અક્યુઝ છે તે એ જ વિસ્તારની આસપાસ ફરતો હતો. તે વડોદરાથી ડભોઈ, ડભોઈથી વડોદરા આ આખા વિસ્તારની અંદર ફરતો હતો. એમનો જો ફોન છે તે ફોન ચાલુ બંધ પરિસ્થિતિની અંદર હતો અને પોલીસની ઇન્ટરોગેશન દરમિયાન એવી રીતેની હકીકત પ્રસ્થાપિત થાય છે કે એમના પરિવારની અંદર કોઈ રિલેટિવનું લગ્ન હતો, તે લગ્ન માટે ત્યાં જવા માટેનું પ્લાનિંગ કરતો હતો. નહીં, મળવા માટે બોલાવે છે. બંને લોકો જો છે એકબીજાના મિત્ર છે, બંને લોકો એકબીજા સાથે રિલેશનશિપમાં છે અને 10-15 દિવસથી એકબીજા સાથે ઝઘડો ચાલતો હોય છે. તો કોઈ પણ બળજબરીપૂર્વકથી ત્યાં લઈ જવામાં આવે એવી રીતેની હકીકત પ્રસ્થાપિત થાય નથી અને પોલીસ દ્વારા જો સીસીટીવી ફૂટેજીસ છે એની અંદર આ છોકરી આ અક્યુઝની પાછળ જ જુપિટર ઉપર બેસેલી છે તે ફૂટેજીસ પોલીસે ક્લિયર કટ મળી ગયા છે.
હત્યા કરવાનું કારણ જો છે અક્યુઝડે આ લાગ્યું કે ભાઈ આ છોકરી એમને છોડીને કોઈ બીજા છોકરા સાથે જતી રહેશે તેના ભયના કારણે એમને એમની હત્યા કરી. અત્યારે જો છે જો ફોન છે તે ફોન પોલીસ દ્વારા છોકરીનો બરામદ કરવામાં બાકી છે. અત્યારે અમે ફોન મળશે તો અમે એમની ખાતરી કરી શકશું કે ભાઈ ખરેખર સર આ કેટલા દિવસથી આ પ્લાન કરતો હતો અને કેવી રીતે આ આખી ઘટનાને અહીં સુધી લઈ ગયો? આખું પ્લાન વેલ પ્લાન્ડ મર્ડર હતો? હા, ઇટ ઇઝ અ વેરી વેલ પ્લાન્ડ મર્ડર. ગયા 4-5 દિવસથી એમની આ મર્ડર કરવાની ઈચ્છા હતી. એવી રીતે એમને જો છે આ પોતાની પૂછપરછ દરમિયાન જણાવ્યું છે. એક થેલીની અંદર આ ચદ્દર એ પોતાના સાથે રાખતો હતો. એ ચદ્દર લઈને ગયો હતો અને એની સાથે આ જો લેપટોપનું કોડ છે એ કોડ પર પોતાના સાથે જ ત્યાં ઘટના સ્થળ ઉપર આરોપી લઈને ગયો. એ અત્યારે વી વિલ હેવ ટુ ક્વેશ્ચન હિમ. પૂછપરછ કર્યા પછી અમને જો મોટિવેશન છે તેનું ખબર પડશે કે કેવી રીતે. નહીં, એ જો છે મિસિંગ જો રિપોર્ટ છે તે બીજા જ્યુરિડિક્શનની અંદર દાખલ થયો છે, તો આઈ વુડ નોટ બી ઇન અ પોઝિશન ટુ કમેન્ટ. નહીં, એ તો અત્યારે જો છે શું મિસિંગની તપાસની અંદર કાગળો એમના દ્વારા ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યા છે તે અમે અમારી તપાસની કામે કાગળો મંગાવશું. જો આરોપી છે તે આ છોકરી સાથે જેટલું પૂછપરછ પોલીસ દ્વારા પ્રાથમિક દ્રષ્ટિએ થઈ છે, હી ગોટ અટેચ્ડ વિથ ધીસ ગર્લ. અને એમનું કહેવાનું એ છે કે ભાઈ જો છોકરી મારાથી વાત કર્યા વગર રહી નથી શકતી એન્ડ શી ઇઝ અવોઇડિંગ મી રાઈટ નાઉ, એ પોતાના ફોન ઉપાડવાનું બંધ કરી દે છે, પોતાની વાત કરવાનું ઓછું કરી દે છે. તો એ જો ઇન્સિક્યોરિટી છે તે ઇન્સિક્યોરિટી એમને પરેશાન કરતી હતી કે એમને લાગતું હતું કે ભાઈ આ છોકરી જો છે તે મને છોડીને કોઈ બીજા છોકરા સાથે જતી રહેશે. ઉત્તરાયણ પછી બંનેની 25 વર્ષની. આરોપી જો છે વડોદરાની આસપાસના એરિયાની અંદર ફરતો હતો. એ જો છોકરીનો જુપિટર વ્હીકલ છે એના ઉપર ઘણા સમય સુધી ફર્યો અને પછી પોતાના 2 વ્હીલર ઉપર એ ફરતો હતો. પોલીસ દ્વારા જ્યારે આરોપીનો એઝ અ પર્સન ઓફ ઇન્ટરેસ્ટ નક્કી થયો ત્યારે પોલીસે એમને નેત્રંગથી રાઉન્ડ અપ કરવામાં આવ્યો છે. બાહેલીવાલા બે મર્ડરના 1 દિવસ અગાઉ. નહીં, પોલીસ દ્વારા જેટલા પણ જગ્યા પર જ્યાં સુધી રોડ્સ બનેલા છે ત્યાં ડેલી પેટ્રોલિંગ રાખવામાં આવે છે. એ સિવાય આડું અવળું જગ્યાની અંદર જેટલાની અંદર પણ સ્ટ્રીટ લાઇટ લાગી શકે છે તેની અંદર અમે વીએમસી સાથે પણ સંકલનમાં રહીને સ્ટ્રીટ લાઇટ્સ લગાવવાનું પણ જો છે અત્યારે પ્રયત્ન ચાલુમાં છે. અને આવી જગ્યાઓ ઉપર જો છે લોકોની સેફટી અને સિક્યોરિટી માટે જો છે પોલીસ જેટલા પણ પગલાં ભરવાના છે તે તમામ પગલાંને ભાગરૂપે પ્રયત્ન કરી રહ્યું છે. નથી.